टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગેરકાયદે અમેરિકા મોકલવાના કેસમાં ફરાર આરોપી બિપિન દરજી હવે સકંજામાં છે। મુખ્ય આરોપી ભરત ઉર્ફે બોબી પટેલના ભાગીદાર બિપિન દરજીની ધરપકડ કરવામાં આવી છે। એસએમસી દ્વારા બિપિન દરજીની વિજાપુરથી ધરપકડ કરવામાં આવી। છેલ્લા 2.5 વર્ષથી નાસ્તો ફરતો હતો આરોપી અને આરોપી બિપિન દરજી સામે લુકઆઉટ નોટિસ અને 25,000નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું। ગેરકાયદે અમેરિકા જવા માંગતા ગ્રાહકોને લઈને આ આરોપી આવતો હતો। ગ્રાહકોના ડોક્યુમેન્ટ અને પેમેન્ટ સહિતની કામગીરી બિપિન જ કરતો હતો। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા હરીન માત્રાવાળા। હરીન, ગેરકાયદે અમેરિકા મોકલવાના સમગ્ર કેસની અંદર હાલ શું કાર્યવાહી ચાલી રહી છે? બિલકુલ, સમગ્ર જે કેસ છે તે સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો ને તેની જે તપાસ છે તે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવી હતી ને તેના દ્વારા બોબી પટેલની અગાઉ ધરપકડ કરી હતી ને ત્યારબાદ હવે તેના ભાગીદારની ધરપકડ કરવામાં આવી છે। જે મુખ્ય આરોપી બોબી પટેલને માનવામાં આવે છે ને બિપિન દરજી તેનો ભાગીદાર અને એજન્ટ પણ છે તેની ધરપકડ વિજાપુરથી કરવામાં આવી હતી। બિપિન દરજી છે તે છેલ્લા 2.5 વર્ષથી ફરાર હતો ને તેના ઉપર 25,000 રૂપિયાનું ઇનામ પણ હતું। જોકે વિજાપુરથી એસએમસીની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જે ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માંગતા લોકો છે તેનો સંપર્ક બિપિન દરજી કરતો હતો, તેમના ડોક્યુમેન્ટ સહિતની ફાઇલ પોતે બનાવતો હતો અને જે પેમેન્ટનું આપણે એટલે કે પૈસાની લેતી દેતી છે તે સંપૂર્ણ કાર્યવાહી છે બિપિન દરજી સંભાળતો હતો ને ત્યારબાદ કયા એજન્ટને આ ફાઇલ સોંપવી, કયા એજન્ટને કામ સોંપવું તે પણ છે બિપિન દરજી છે તે નક્કી કરતો હતો। એસએમસી દ્વારા કોર્ટમાં હાજર કરીને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ને ત્યારબાદ છે તેની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવશે અને આ જે સમગ્ર કેસ છે તેમાં કોના સંપર્કમાં થયો હતો તેની વિગત પણ એસએમસી દ્વારા છે તે મેળવવામાં આવશે। જી બિલકુલ હરીન, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે બિપિન સાથે અન્ય કોણ સંડોવાયેલું હતું તેને લઈને તપાસ તેજ કરાય છે।